મિત્રો બધા મજામાં દેશો તો પહેલા તો બધાને જય બાપા સીતારામ। તો મેં જો આજ શેનું શું કહેવાય ઘી સોડાનું શાક આજ આપણે બનાવવાનું છે। તો આજ આપણે ચાલુ કર્યો છે બ્લોક 11 વાગે નહીં 11:30 વાગે। તો 11:30 વાગે બ્લોક ચાલુ કર્યો છે અને હું જો અટાણે શાક બનાવવાની તૈયારી કરવા માંડી છું। હમણે બધા કામેથી આવી જાય, કોઈ નિશાળેથી આવી જાય તો આપણે રાંધીને તૈયાર રાખવી। લાવીને સવારમાં છે ને હરખું ખાધું ન હોય ને એટલે રાયડી ન નાખે ને ઓલે એકા બીજી હવા ને હામું જ તીખા નાખે। ભૂખ ન ખાવે, ભૂખ લાગી હોય ને એટલે કે નહીં કે ભૂખ લાગી હોય ને એટલે કામ ન ઉકલે, મગજ કામ ન કરે ને એમ થાય ખબ ખાઈ લેવું છે। નિયમ ન કે ખાઈ લેવું પણ એકા બીજી માથે રાયડ્યું નાખવા માંડે એટલે હું ટાઈમે રાંધી વાળું પેલા પછી આગળ શું થાય અઠેઠ બ્લોકમાં બના રહેજો, જોયું જાય। તો મિત્રો આપણે હવે જો આમાં દિવ્યાએ કપડાં ધોઈ નાખ્યા છે। કા દિવ્યાએ કપડાં ધોયા તો તે શું કર્યું? એ કપડાં ધોયા આજ તો તે શું કર્યું? મેં રાંધ્યું। લે બોલો। મેં એને પૂછ્યું તારે રાંધવું છે કે કપડાં ધોવા? એ કે મારે કપડાં ધોવા। તો મેં કીધું તો કાંઈ નહીં એને રાંધતા હાલ આવ્યો ના ગરમી થાય અને પણ પાણી હોય મજા આવે। તો હવે આપણે બપોરા કરી લેવી અને આ કે છે મારે કે બપોરા કરવાની। આમ જો એ ખાણી ગયા આમ દેખાડો આમ જો એને કપડાં જો કેવા છે। ખાણીથી નહીં આવ્યા, ખાણી બેસવા આવ્યા હતા। હા ખાણીમાં ના મારક છે તો એમર ગાડી ખાઈને જતી અને મારે એને ગાડી નો આવે તો પણ વાડી વિના ના બેસે હે ખાણો કાર્ય કરવાનો માણસો કામ ન કરતા હોય એને ખવડાવે નાસ્તો નો એને ખબર છે આ ખાણે હાલે ચાલો આપણે જઈએ આ લેવાના જ છે। જયદીપ હા તાર પપ્પા ખમણ ને પાત્રા ખાઈને આવ્યા હે તો એકલા ના ભાઈ તમે હાટું લાવ્યો જ બાપા એકલા નહીં ખાતું એવું છે તો હાલો ઊભા થા ને તો અમારે એવું ખાઈ લેવું છે ભૂખ લાગી છે। લો ભાઈ જતી મને એક લુંજી પલાળ દે મારે કડક હોઈ જ જાવ ને બોલા હમણાં મહેમાન આવે પેલા ખાઈ લો નથી હાલે એમ તો કેમ ખાઈ લેવું? તો અમે તમારે વાટી હતા અત્યાર સુધી તો તમે ખાઈ ન લેવી આપણે એની વાટ જોઈવી। હા તો વાંધો નહીં ખાઈ લેવો તો અત્યાર સુધી અમે એની વાટી રહ્યા 1 વાગ્યો તો કીધું આવે પછી ખાવી એને વાટી ટીંગાઈ રહ્યા અને પોતે જોતી પેટ ભરીને આવ્યા તો એને આપણે કઈ નહીં ખાધું તો ખરેખર પણ ભૂખ તોય નહીં લાગી તો હાલો ને ખવાઈ ગયું જાજુ એમ તમે સમજો છો કે ટાઢી સાઈઝ પીને ઊભા થઈ જજો। હા તો હાલો દિયો સાઈઝ ખાલી પીસ તને ભૂખ લાગી છે? તડકો લાગ્યો? તડકો નથી લાગ્યો, ભૂખ લાગી? મહેમાન આવવાના છે કપડાં ધોયા ને એને એટલે એને બહુ ભૂખ લાગી હોય કા? મહેમાન આવવાના છે। હા મહેમાન આવવાના છે। એ હાઈ જો તમારે ઓલા પાગાભાઈ ફોન કરવાનો। હા ચલાવો હાલો હા તો હાલો ઊભા થા હાલો હાલે જયદીપ સાઈઝ પીસો તો હાલો મિત્રો આપણે બપોરા કરવાની તમે પણ બધા બપોરા કરવા। તો મિત્રો શીતલબેન ને એ ઠેઠ તડકાના અમારી વાડીએ પહોંચી જશે અને કેટલો તડકો એને લાગ્યો હશે તો એને ખબર હશે આમ લુવાટી ગયા હશે નહીં શીતલબેન? શું બહુ તડકો છે બહુ અને તડકો આખું છે। એટલું 100 કિલોમીટર કાપીને આવ્યા છે। હા એટલે વધારે તડકો લાગે નહીં? હા જો અમારે ખાઈ ગયા એટલો તડકો લાગ્યો ઈ તમને દેખાય જ આવે છે। એને પણ વિટોળો વધારે બેઠા બેઠા આવી ગયો ને એટલે વધારે ચકલીનો માળો થઈ ગયો છે। વિટોળાનો વધારે તડકો લાગ્યો એક વિટોળા આવ્યો ને વાળ કે આપણે કામ નહીં હવે વાળ કેટલી ટક્કર છે। હા એમ પછી બિચારા ઈ તો વિખાય જ જાય ને। આપડી જેવા માણસ જો તડકાના લાંબા થઈ જતા પછી વાળ તો હું નહીં ભાઈ ઓ હરખા થઈ ગયા જો એન વાળ હવે હારા એમ છે। તો આ શીતલબેન તો હવે જય માતાજી બધાને। હા જય માતાજી। બેઠો માવો બનાવો હા બસ તમારું એ કામ જ છે। સંભળાતું હોય તને બહુ બધું આમ સાંભળી ઓલી રહે ને એટલે ગમી લાગી બહુ જાય કા લાડુ ભાંગી જાય છે તો ભાંગી જાય ભલે ભાંગી જાય અને ઓટોમેટિક ભીં પડશે બારીયું નીકળી જાય। પી પડે હા આ કરતા ખાઈ પીવી લોહી તાજું થાય છે ભીં નો થાય નથી ના ના નો થયો। હવે મિત્રો તમે આ જોવો તો આવા લુગડા થઈ જાય આમ જો
જો હવે આમાં કૂતેલા સટી જાય હા હાથમાં એ લાડુ ભાંગી જાય એ હાથે હાથે એને ભીંગ પડે એ કે ભીંગ પડે નીકળે જાય એમ નીકળે કોઈ દી ન નીકળે હાલો હું તમને બતાવું છું ને ઓલો આડી આખો હારી નાખ્યો અને આ આડી હજી અડધો બાકી છે ને એટલે હાર્યા છે અને આમાં જે હારવાનું બાકી છે. કેમ છો મિત્રો? બધા મજામાં જ છો? આજ મને થકાઈ ગયું છે, બહુ થાકી ગયો છું મિત્રો. કારણ કે એમાં એવું હતું ઠાકવામાં કે આજ તો નીણ હારી છે. જો અહીંયા નીણ તમને હું બતાવું. જો મેં હુકલ નીણ ભેજી દીધી છે ફરજામાં અને જો આ ધરાઈને બેસી ગઈ અમાર ગંગુ. અને આજ તો બ્લોગ બનાવવાનો કોઈ એવો ટાઈમ નહોતો રહ્યો એટલે મેં સાંજે અત્યારે વાળું પાણી કરી લીધા છે અને નાહ્યો હતો અને થાકી એટલે ગયો તો એમ થયું હતું કે હવે આમ નીંદર આવી જાય છે. પણ અમારે સમજો આ થાકી છે કે નહીં થાકી મને ખબર નહીં. કેમ છે? મોઢું જોતા ખબર પડી જાય ઠાકી છે કે નહીં ઠાકી એમ છે. એટલી થાકી ગઈ હતી ને પછી ભકુવાળે પણ નાવાય ન ગઈ. નાવું નહીં હવાર ન હવારે અમારે જયદીપભાઈ કામમાં આવવાનું હતું તો પછી તો ભાઈ તો આવ્યા નતા, સુઈ ગયા હતા. નીંદર આવી ગઈ ભલે આવી કે સરસ. હાસુ હાસુ દિવ્યાબેને સુઈ ગયા છે. પણ એમાં એવું છે મિત્રો, મારે જવું તો રામાપીર બાપાના મંદિરે અને બધાય આવજો. અમારે 29 તારીખે પ્રતિષ્ઠા છે. જો અહીંયા અમારા રામાપીર બાપાનું મંદિર છે, મારી વાડીને અડીને છે. જો કેવું ડેકોરેશન કમ્પ્લીટ બને, ઝાડવા છે ને જો આ ડેકોરેશન એ મંદિરનું શિખર છે. મસ્તીનું મંદિર બતાય છે. કાલે એમ તો ગયા હતા અમે, થોડા ઘણા બણતણ ને એવું બધું ફાયડો ને એવું બધું કર્યું, કારણ કે પ્રસાદ બનાવવાનો હોય એવું બધું કરી હાટું કામકાજ જેટલું થાય એટલું કર્યું હતું. થાય એવું એટલું કર્યું હતું. અને બીજા નંબરમાં એટલું કર્યું હતું કે અમે આવ્યો તો હું તો ઠેઠ 12:30 વાગે 12:30 વાગે આવીને સૂઈ ગયો. પછી સવારે કામે આવી ગયો. મસ્ત ડેકોરેશન બનાવ્યું છે હો. જો કેવું પડખે આવું અમારું મંદિર છે વાડી પડખે. હુતા જોવાનું. ઓલા ક્યાં નહીં નજીક હોય ને ના કોઈ જાતું નથી, છેટાવાળા અહીંયા આવે છે એમ જેવું છે. નજીક હોય તો જાવીશ જાતા એટલે જાવ હું ગયો તો નહીં કાલ, પણ આજે જાવું તો પણ આજ તો હાલી હાલીને થાકી જેટલું ગયો છું. આજ રામાપીર બાપાને ખબર છે એ થાકી ગયા છે એટલે કોઈ નહીં આવે. કોઈ નહીં આવે એવું નહીં, બીજા જ બધા હશે તે હું એક નહીં જાઉં એવું થશે. આપડી એને ખબર હોય ને આપણે હામાં હતા આપણે નું ભાતા હોય. હા એ વાત થશે તો સરસ સારું. હાલો તો હવે હું સુઈ જાઉં છું.